નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે ગરુડ પુરાણ અનુસાર કયા 10 લોકોના ઘેર ભોજન ના કરવું જોઈએ। ગરુડ પુરાણના આચાર કાંડમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કયા 10 લોકોના ઘરે ભોજન ના કરવું જોઈએ। ચોર અને અપરાધી, વ્યાજખોર વ્યક્તિ, ચારિત્ર્યહીન સ્ત્રી, બીમાર વ્યક્તિ, ક્રોધી વ્યક્તિ, નપુંસક અને કિન્નર, નિર્દયી વ્યક્તિ, નિર્દયી રાજા કે શાસક એટલે કે રાજકારણી, ઈર્ષ્યાળુ અને ચુગલીખોર વ્યક્તિ, નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિના ઘેર ભોજન ના કરવું જોઈએ। ચોર અને અપરાધી, જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય અને આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન ન કરવું, કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી એની ચોરીના પાપના ભાગીદાર બની તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે। વ્યાજખોર વ્યક્તિ, અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે। વ્યાજ ખાવું એ એક મોટું પાપ છે। વ્યાજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે, તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસૂલ કરતા હોય છે। બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરતા હોય છે। આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ મજબૂરની આંતરડી કકળી હોય એનો દોષ આપણને લાગે છે। ચારિત્ર્યહીન સ્ત્રી, સ્ત્રીને શક્તિ અને માતા કહેવામાં આવે છે, પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરિમા ભૂલીને ચારિત્ર્યહીન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે। જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ પોતાની મરજીથી કે મોજશોખ માટે અધાર્મિક આચરણ કરે, અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તેના પાપના ભાગીદાર બનીએ છીએ। બીમાર વ્યક્તિ, જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર પ્રકારની બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે એની આસપાસના વાતાવરણ પણ બીમારી ફેલાવનારું બની જતું હોય છે। આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ આપણને લાગી શકે છે, અમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, માટે ક્યારેય કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરવું જોઈએ। ક્રોધી વ્યક્તિ, ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે, તે અનેક લોકોને એકસાથે બરબાદ કરે છે। માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા નરસાનું ભાન નથી રહેતું। જો આપણે ક્રોધી માનવીના ઘરે ભોજન કરીએ તો એના આવા અવગુણો આપણામાં પણ પ્રવેશ અને અમે પણ ક્રોધ કરીને અમારું જીવન બરબાદ કરીશું। નપુંસક અને કિન્નર, કિન્નરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવે છે। કિન્નરોને દાન આપવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ કિન્નરો અનેક લોકોના ઘેરથી દાન પ્રાપ્ત કરતા હોય છે। એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ આપણે જાણતા નથી। કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી। એટલે જો આપણે કિન્નરોના ઘરે ભોજન કરીએ તો બે પ્રકારના પાપ લાગી શકે છે। એક તો જેને દાન આપવું જોઈએ તેના બદલે તેના ઘરે ભોજન કરવાનું પાપ, અને બીજું અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ। આ બંને પાપથી બચવું હોય તો ક્યારેય કિન્નરના ઘરે ભોજન ના કરવું। નિર્દયી વ્યક્તિ, નિર્દયી અને અન્યાયી વ્યક્તિની ગણના પાપી વ્યક્તિ તરીકે થાય છે। જે માણસ બીજા પ્રત્યે સદભાવ નથી રાખતો, બીજાને કષ્ટ આપે છે, પરપીડન વૃત્તિથી રાજી થાય છે, તેવા નિર્દયી માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જોઈએ। એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી આપણો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે, આપણે પણ તેના જેવા નિર્દયી બની જઈએ છીએ। નિર્દયી રાજા કે શાસક, રાજા એટલે કે શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે, પણ કેટલાક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા રાજકારણીઓ કે જે પ્રજાનું સારું ઈચ્છતા ના હોય, તેમની સુખાકારી માટે કંઈ કામ ના કરતા હોય, નિર્દયી રીતે વેરાઓ નાખીને કે અન્ય રીતે પ્રજાને લૂંટતા હોય, પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય, એવા રાજા કે શાસકના ઘરે ક્યારેય ભોજન ન કરવું, કારણ કે એ ભોજનના હજારો દુઃખી લોકોના આંસુઓ ભળેલા હોય છે। જે વ્યક્તિ એવા રાજા કે રાજકારણીને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે। ઈર્ષ્યાળુ અને ચુગલીખોર વ્યક્તિ, જે વ્યક્તિ બીજાની ઈર્ષ્યા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે, એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે। બીજાની ચુગલી કે ઈર્ષ્યા કરવી એ ખરાબ ટેવ છે।
ચુગલી કરનારા અને ઈર્ષ્યા કરનારા લોકો બીજાને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે. માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી આપણે પણ એમના પાપના ભાગીદાર બની જતા હોઈએ છીએ. આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ 2 ગણા કષ્ટો આપણે પણ પડે છે. માટે આવા વ્યક્તિને ત્યાં ભૂલથી પણ ભોજન ના કરવું. નશીલ ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ, જે લોકો દારૂ, ચરણ, ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહ્યા છે. કારણ કે એવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને અનેક લોકોના ઘર બરબાદ થઈ જાય છે. આવા લોકોના ઘરે ભોજન કરીએ તો બરબાદ થયેલા ઘરના લોકોના નિશાસા આપણને લાગે છે. ઉપર કહ્યા તેવા કોઈ પણ વ્યક્તિ આપણને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવવો. કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો. ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખવી અને જીવનને આનંદમય બનાવવું. મનુષ્યની જે સ્વાભાવિક વૃત્તિ, સ્થિતિ, ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે. તેમાં આહાર પણ એક કારણ છે. કહેવત છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન. એટલે આહાર જેટલો સાત્વિક હોય મનુષ્યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે. એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે. જેવું અન્ન હોય છે તેવું જ મન બને છે. અન્નની અસર મન ઉપર પડે છે. અન્નના સૂક્ષ્મ ભાગથી મન એટલે કે અંતઃકરણ બને છે. બીજા નંબરના ભાગથી વીર્ય, ત્રીજા ભાગથી રક્ત અને ચોથા ભાગથી મળ બને છે કે જે બહાર નીકળી જાય છે. આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ, પવિત્ર હોવું જોઈએ. ભોજનની શુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે. અન્નથી મન અને પાણીથી વાણી નિર્માણ થાય છે. તેથી ખાનપાનમાં સંયમ રાખવો. આપણી એક કહેવત છે કે જેવું અન્ન તેવું મન અને જેવું અન્ન તેવો ઓડકાર. એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે. આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે. જ્યારે તીરોની સૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહને દ્રૌપદી પૂછે છે કે હે પિતામહ, ભરી સભામાં મારું ચીરહરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા, છતાં પણ આપે એ લોકોને રોક્યા કેમ નહીં? તેમનો વિરોધ કેમ ના કર્યો? ત્યારે ભીષ્મ પિતામહ જવાબ આપે છે કે દીકરી, મનુષ્ય જેવું અન્ન ખાય છે તેવું જ તેનું મન અને આચાર વિચાર બને છે. જેનું અન્ન ખાધું હોય તેની સામે મનુષ્ય બોલી શકતો નથી. એ વખતે મેં કૌરવનો અધર્મી અન્ન ખાધું હતું એટલે હું એમનો વિરોધ ના કરી શક્યો. મારું મન પણ તેમના જેવું બની ગયું હતું. અથવા તો મારું મન સાચા ખોટાનો ભેદ સમજી ન્યાય કરવા માટે સક્ષમ નહોતું. આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી શકીએ કે અન્યના ઘરે ભોજન કરવાનું કે પારકું અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે. આપણે વારે તહેવારે આપણા સગા સંબંધીઓ, મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ. આ એક સામાન્ય વાત છે, પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘરે ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ. શબ્દો ક્યારેય બેજુબાન યાની મૂંગા નથી હોતા. શબ્દ ઔષધિનું કામ કરે છે અને ઘાવ એટલે કે દર્દ આપવાનું કામ પણ કરે છે. દરેક મનુષ્યએ એવી વાણી બોલવી જોઈએ જેનાથી સાંભળનારનો ગુસ્સો ઓછો થાય, મનમાં ઠંડકનો અનુભવ કરે, સારી લાગે, મનને આનંદિત કરી શકે, સુખનો અનુભવ કરાવી શકે અને આપણા મનને પણ આનંદ આપી શકે. મીઠી વાણીથી અમે દરેકનો પ્રેમ અને આદર મેળવી શકીએ છીએ. મીઠી વાણીથી આપણે દરેકની ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. ક્રોધનો જવાબ મીઠી વાણીથી આપવો જોઈએ. ક્રોધના સમયે વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. હંમેશા મધુર વાણીનો જ ઉપયોગ કરવો. અભદ્ર વચનો ક્યારેય ન બોલવા. પરમ હિતકારી સત્ય વચનો બોલવા. કોઈના દિલને દુઃખ થાય તેવું ના બોલવું. એ વાણીની પવિત્રતા છે. જે વ્યક્તિ પોતાના વ્યવહારથી કે પોતાની વાણીની કડવાશથી બીજાનું દિલ દુભાવે છે તેના જીવનમાં અંધકાર ભરાઈ જાય છે. હતાશ વ્યક્તિ વાણીનો સંયમ ચૂકી જતી હોય છે. તલવારનો ઘા સમય આવે રૂજાઈ જશે, પણ જો કોઈના માટે કડવા શબ્દોનો પ્રયોગ કરીશું તો તેના દિલમાં જે દર્દનો ઘા થશે તે ઉંમરભર
ઉમ્રભર જશે નહીં. મિત્રો, વિડીયો પસંદ આવે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવા જ વિડીયોમાં આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.